આંકલાવમાં સીએમને ફરિયાદ કરનાર ખેડૂતને જીવતો સળગાવવાનો પ્રયાસ, મહિલા સરપંચ સહિત 5 સામે ગુનો દાખલ। આંકલાવના અંબાવ ગામ મહિલા સરપંચ કોકિલાબેન અને તેમના પરિવાર દ્વારા ખેડૂત ભરત પઢિયાર પર જાહેરમાં પેટ્રોલ છાંટી દિવાસળી ચાંપી। ગંભીર દાઝી ગયેલ ખેડૂત વડોદરાની સયાજી હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાતી સ્થિતિમાં। ભરતભાઈએ આપવીતી જણાવી કે પંચાયતમાં ભ્રષ્ટાચાર અંગે મુખ્યમંત્રી અને તંત્રને વારંવાર રજૂઆત છતાં ન્યાય ન મળતા આખરે તેમણે મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું, જેની અદાવત રાખી હુમલો કરાયો, મને પકડી રાખ્યો ને પેટ્રોલ છાંટી દિવાસળી ચાંપી દીધી। પીડિતે આક્ષેપ કર્યો છે કે સરપંચના પરિવારે તેમને ઘેરીને આ કૃત્ય આચર્યું। બીજી તરફ આરોપીઓ કારમાં ભાગતા હોય તેવો વિડીયો પણ વાયરલ, જેમાં તેઓ ગુનાને છુપાવવા માટે ખેડૂત જાતે સળગ્યો છે તેવા કરી રહ્યા છે નાટક। મહિલા સરપંચ સહિત પરિવારના 5 લોકો સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન।